શહેરના જાણીતા સેવાભાવી જુનેદભાઈ આરોવાલા દ્વારા આજ રોજ વર્ષ 2024-25માં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા A1, A2 અને B1 ગ્રેડમાં પાસ થયેલા તમામ ધર્મના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન સુરતના ચોક બજાર ખાતે આવેલ મેમણ હોલમાં રાખવામાં આવ્યું હતું, જેમાં 250થી વધારે વિદ્યાર્થીઓને ગિફ્ટ તેમજ મેડલ આપીને સન્માન કરાયું હતું। તેની સાથે જ સુરત શહેરના મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા, જેમાં સુરત પોલીસ વિભાગ SOGના PI શ્રી અતુલ સોનારા સાહેબ તેમજ એડવોકેટ હસમુખભાઈ લાલવાલા અને એડવોકેટ કેતનભાઈ રેશમવાલા તથા પદ્મશ્રી એવોર્ડ વિનર યજદીભાઈ કરજિયા, ડૉક્ટર દેવાંગભાઈ દેસાઈ, એડવોકેટ કલ્પેશભાઈ દેસાઈ તેમજ મેમણ સમાજના ફારૂકભાઈ ચાંદીવાલા, બિલાલભાઈ ટીનવાલા, આસિફભાઈ બિસ્મિલ્લા, બેરિસ્ટર આરિફભાઈ અંસારી, ડૉક્ટર ફૈઝલ વોરા, યુનિસભાઈ ચક્કીવાલા, ડૉક્ટર ઇસ્માઇલ લાલા, રિયાઝભાઈ તેલી તેમજ ડૉક્ટર મોહસિન લોખંડવાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને સુરત શહેરના બીજા મહાનુભાવો મહેમાન તરીકે પણ હાજર રહ્યા હતા, જેમના હાથેથી બાળકોને મેડલ તથા ગિફ્ટ આપીને સન્માનિત કરાયા હતા અને ટોપર વિદ્યાર્થીઓને અલગથી ગિફ્ટ આપીને પણ સન્માન કરાયું હતું। તેની સાથે જ બાળકોની શાળાના આચાર્યોને પણ સન્માનિત કરાયા હતા અને હાજર મહેમાનોએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં જુનેદભાઈ ઓરાવાલાની સાથે સિરાજભાઈના સમગ્ર ગ્રુપે અથાગ મહેનત કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમમાં વરસાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા અને હાજર મહેમાન તથા મહાનુભાવોએ સમગ્ર કાર્યક્રમ કરવા બદલ જુનેદભાઈ ઓરાવાલાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાહેબ બાળકોને કાર્યક્રમ વિશે કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો? આજના આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં મને આમંત્રણ આપવા બદલ માનનીય જુનેદભાઈ અને અન્ય આયોજકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। વાલા વિદ્યાર્થી મિત્રોને મારે એટલું જ કહેવું છે કે આજે જે તમને ઇનામો મળ્યા છે એ માટે હૃદયપૂર્વકના અભિનંદન, પણ જે વિદ્યાર્થીઓને ઇનામો નથી મળ્યા એમને પણ એટલા જ અભિનંદન, કારણ કે એ લોકો કહી શકે કે સાલા અમે હાર્યા તો તમે જીત્યા ને। આ તો એક લાઇટલી કહેવાની રીત છે, પણ વાલા મિત્રો જેઓને આ ઇનામો મળ્યા છે તે ઇનામો લઈને જ્યારે તમે ઘરે જાઓ ત્યારે તમારા વાલા મમ્મી ડેડીને, તમારા ગુરુજનોને યાદ કરીને એ લોકોને પ્રેમથી ભેટજો અને આ ઇનામ એમને અર્પણ કરજો। તમને જે ઇનામો મળતા અહીંયા ખુશાલી લાગી એના કરતાં વધારે ખુશાલી ત્યાં લાગશે। એમના માતા પિતાને, એ ગુરુજનને એની હું તમને સહૃદય ખાતરી આપું છું। બસ જીવનમાં સદા ખુશ રહેજો। તમે જે સ્કૂલમાં શીખો છો કે જે કોલેજમાં શીખો છો એ તમારું વિદ્યા મંદિર છે, તમારું ધર્મસ્થાન છે। એને જેટલું પવિત્ર રાખશો એટલું તમારું એડ્યુકેશન અને કેરેક્ટર દીપી ઉઠશે, તેની પણ હું તમને ખાતરી આપું છું। ફરીથી અભિનંદન। સંસ્થાના સંચાલક આપણા જુનેદભાઈ ઓરાવાલા અને સાથે સંચાલનમાં બ્રાન્ટો સાહેબનો બી ફાળો હતો આ પ્રોગ્રામ સંચાલન કરવા માટે। 222 જેટલા સ્ટુડન્ટ્સ જે HSC અને SSCમાં પાસ થયા છે, ઉત્તીર્ણ થયા છે, ખાસ કરીને A ગ્રેડ અને B ગ્રેડ સાથે, તો એ લોકોના પ્રોત્સાહન માટે આ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે। પ્રોગ્રામમાં ઉપસ્થિત દરેક મહેમાન કે જે અગ્રણી પણ છે, વકીલ પણ છે, ડૉક્ટર પણ છે અને બિઝનેસમેન પણ છે, બધાએ હાજરી આપી અને એમણે પોતાના અનુભવો અને પ્રોત્સાહન આપ્યું અને લોકોને આગળ ખાલી 10th અને 12th નહીં, આગળની લાઈફ પણ સારી બને અને એના માટે જે આગળ એ લોકો પૂરા સમાજને પણ ઉપયોગી બને એ પ્રકારનું માર્ગદર્શન આપ્યું। સંસ્થાના જો પ્રમુખ છે જુનેદભાઈ, એ એમની મહેનત તો અવિરત રહે છે જ। એમણે આવા ઘણા ફંક્શન કર્યા છે અને દર વર્ષે કરે છે અને એમની ખાસ કરીને જે સ્ટુડન્ટ્સ પ્રત્યે અને મહિલા જાગૃતિ, એ બંને વચ્ચે એમનો બહુ જ મોટો ફાળો છે। દીકરીઓ માટે કહેવાનો સૌથી મેઇન મકસદ એ છે કે ભણતર અને ગણતર
બંને વસ્તુ જે સમાજને મળે છે એ એક મા તરફથી વધારે મળે છે, ઘડતર અને ભણતર બંને. તો એક એમનો વિકાસ થશે તો આખી ફેમિલીનો વિકાસ થવાનો છે અને આખા સમાજનો વિકાસ એમના પર જ આવે છે. કારણ કે મા જે બાળકનો ઉછેર કરે છે નાનપણથી, જ્યારે ભણવાનું આપણે ચાલુ કરીએ છીએ પહેલાંથી લઈને છેક કોલેજ સુધી કે શાદી સુધી, તો માનો ફાળો સૌથી વધારે હોય છે. ફાધર તો બહાર જાય છે, પૈસા કમાય છે, જે ઘરે સાચવવાનો હોય છે બાળકને એ મધર જ કરે છે. અને એમના માટે એ ખાસ કરીને હું એમને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ કે એમનો સર્વ સમાજની મહિલા અને સ્ટુડન્ટ પ્રત્યેનો જે પ્રેમ છે એ આખા ફંક્શનમાં દેખાય છે અને લગભગ બધાની ઉપસ્થિતિથી આ ફંક્શન સફળ રહ્યું છે.